અંબાજીથી કલોલ જતી એસટી બસનું દાતા પાસે ટાયર ફાટ્યું હતું, પણ બસમાં રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની બસનું દાતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર તોડી બીજી સાઈડમાં ચાલી ગઈ હતી. ગુજરાત રાજ્ય નિગમની બસ નંબર GJ18Z9433 કલોલ તરફ જતા દાતા પાસે ટાયર ફાટતા આ અકસ્માત બન્યો હતો. સદનસીબે બસમાં માત્ર આશરે 4 મુસાફરો સહિત ડ્રાઈવર કંડક્ટર જ હતા, જેમનો આબાદ બચાવ થયો હતો. કોઈ જાનહાનિ થવા પામી નહોતી, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી. બસ ડિવાઈડર કૂદી જતા ડિવાઈડરની વચ્ચે લાગેલા 2 જેટલા વીજપોલને નુકસાન થવા પામ્યું છે, તેમજ બસના આગળનો ભાગે પણ નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. આમ એસટી નિગમ એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના ટાયરો પણ ફાટતા આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મેન્ટેનન્સ ખર્ચ અને મેન્ટેનન્સ એસટી બસનું કરવું જોઈએ તેવું લોકો માની રહ્યા છે. જોકે આ આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો દમ અને વહીવટી તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.